यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। नमस्कार मित्रों, આજે આપણે 5168 વર્ષ પહેલા ભૂતકાળમાં જઈએ, જ્યાં મહાભારત યુદ્ધની બરોબર શરૂઆત થવાની હતી, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપેલા તે તમામ ઉપદેશ 18 અધ્યાયમાં અને 700 શ્લોકમાં મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન એટલે મહર્ષિ વેદવ્યાસ દ્વારા સંસ્કૃત ભાષામાં સનાતન ધર્મનો સૌથી પવિત્ર કર્મ સિદ્ધાંતના અધ્યાયમાં સંગ્રહ કરવામાં આવ્યો, જેને આપણે બધા જ શ્રીમદ ભાગવત ગીતા તરીકે ઓળખીએ છીએ। મિત્રો, બ્રહ્મ પુરાણ અનુસાર માગસર સુદ 11ના દિવસે એટલે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગીતા નીકળેલી, એટલે આ દિવસને ગીતા જયંતિ અથવા મોક્ષદા 11 પણ કહેવાય છે। શ્રીમદ ભાગવત ગીતાને ઉપનિષદ અને સનાતન ધર્મના ધર્મસૂત્રો સમાન ગણવામાં આવે છે। શ્રીમદ ભાગવત ગીતામાં ગાય માતાને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને હવે આ ગૌરવ સમાન ગ્રંથને વર્ગખંડોમાં બાળકો પણ સરળતાથી ભણી શકશે, જે આપણા સૌનું ગૌરવ છે। ધન્યવાદ।